હેલો, હર્ષ છું. સ્વાગત છે તમારું. ટાટ એચએસની અંદર અને એસની અંદર પ્રિલિમની પરીક્ષામાં આપણે કેટલી મહેનત કરાવી છે અને કરી છે એ બધા વિદ્યાર્થીઓ જાણે છે. ઢગલાબંધ વિડીયો, જે ટાઈપના પ્રશ્નો હતા એ જ ટાઈપના પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરેલી. કોઈ ના નહીં પાડી શકે. મોટા ભાગના પ્રશ્નો તો એવા હતા જે એઝ ઇટ ઇઝ ડિટ્ટો હતા. ટેક્સ્ટ બુકને આખી વીખી નાખી હતી આપણે. એની એક્સરસાઇઝ, એના ગ્રામરના પોર્શન્સને આપણે લઈ લીધો હતો. ચેપ્ટરની બહુ પ્રેક્ટિસ કરી હતી, પણ ચેપ્ટર્સ ઓછા પૂછાય. ગ્રામર 55ની આસપાસ માર્ક્સનું હતું સૌથી વધારે. પેડાગોજીની એટલી પ્રેક્ટિસ કરી હતી. ત્રણ લેયરની અંદર આપણે પ્રેક્ટિસમાં ડૂબ્યા હતા. હવે એ બધું સાઈડમાં છે. હવે મેઇન્સ ઉપર ફોકસ છે. એસ અને એચએસ બંને. તો એનું ટેક્સ્ટ બુકનું આખું કન્ટેન્ટ આપી જાય, પેડાગોજીનું આખું કન્ટેન્ટ આપી જાય. મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો, શોર્ટ ક્વેશ્ચન્સ, 1 માર્કના પ્રશ્નો પણ કેવી રીતે પૂછાશે, કેવા કેવા પ્રશ્નો હોઈ શકે. આ બે પરીક્ષા ગઈ એના ઉપરથી હવે અંદાજો આવે. તો એ બધા જ પ્રશ્નોની તૈયારી કઈ રીતે કરવી, એના જવાબ કઈ રીતે લખવા, એમાં ગ્રામેટિકલી ભૂલો કેવી રીતે ન કરવી, કેવી રીતે ટાઈમ ટુ ટાઈમ પેપર પૂરું કરવું, આ બધી ટિપ્સ અને રેડીમેડ ક્વેશ્ચન્સ અને ક્વેશ્ચન્સના આન્સર સાથે બધી જ વસ્તુઓ કોર્સની અંદર પીરસાશે. હર્ષ બારસે એપ્લિકેશન, એની અંદર ટાટ એસનો કોર્સ હશે મેઇન્સ માટે, એચએસનો કોર્સ હશે મેઇન્સ માટે. બંને જોઈતા હોય તો એચએસ અને એસ બંને માટેનો કોર્સ પણ હશે. રોજની મેક્સિમમ કલાકો આપણે આપશું. આખા પ્રશ્નો તમને સમજાવીશ કે આવા પ્રશ્નો હોઈ શકે, આવી રીતે જવાબ લખવાના છે, રેડીમેડ જવાબના નમૂના, મોડેલ, આખા બધા જ ચેપ્ટર્સના પેડાગોજી સાથેના એ પણ તમને મળવાના છે. તમારી મહેનત હું કરીશ, તમારે ખાલી લખવાનું છે. લખવાની મહેનત હું ખૂબ કરાવીશ અને તમારા લખેલા પેપરને પણ એક મેજિક ટ્રીકથી ડિસ્પ્લે કરીને એમાં બતાવીશ તમને કે તમારી અહીંયા ભૂલો થાય છે. આવી ભૂલો સીધી ચેકરના માઇન્ડમાં આવશે. એ ભૂલો નહીં કરવાની. રાઈટ? તો કોર્સની અંદર અત્યારે ખાલી 1 કે 2 દિવસ માટે જ ઓફર ચાલે છે, પછી એનો પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે. તો અત્યારે જ હર્ષ બારસે એપ ડાઉનલોડ કરીને આ નંબર ઉપર તમે મેસેજ કરશો તો પણ તમને સીધી લિંક મળી જશે એપ્લિકેશનની અને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો. રાઇટિંગ સેક્શન જે છે એ મેઇન છે. આવડે છે કેટલું એ પછીની વસ્તુ છે. તમે લખી કેટલું શકો છો એ પછીની વસ્તુ છે. ભૂલો ક્યાં થાય છે, ભૂલો સામે સીધી નજરની સામે આવે છે. આપણે એચએસની અંદર તો અમુક લેક્ચર આપણે લઈ લીધા છે, કારણ કે એની તો પ્રિલિમ ઘણો સમય થયા પૂરી થઈ ગઈ. એમાં એના પેપર ડિસ્પ્લે પછી સ્ટુડન્ટ્સના રાઇટિંગની અંદર ઘણો બધો સુધારો આવ્યો. એણે જોયું કે અચ્છા આ તો રિપીટેડ મિસ્ટેક્સ છે, અમને ખબર નથી. તો એ બધી ભૂલો ના થાય, એ બધી ભૂલો સુધરે, તમારું રાઇટિંગ બહેતર બને. અક્ષરની વાત નથી કરતો, રીડેબલ બહુ થઈ ગયું. તો એ બધી ટિપ્સ, આખું રાઇટિંગ સેક્શન તમારું ટ્રાન્સફોર્મ થઈ જાય, બદલાઈ જાય અને તમને બધા જ ક્વેશ્ચન આન્સર પરફેક્ટલી તમારી સામે રેડીમેડ તમને મળી જાય. જે પ્રકારના થિંકિંગ બેઝ, HOT, LOT, ક્રિટિકલ સિચ્યુએશન બેઝડ બધી જ પ્રકારના પ્રશ્નોને હું તમારી સામે ડિસ્પ્લે કરીશ. આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આમ લખવું, આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આમ લખવું. બધા જ ચેપ્ટર્સની સેન્ટ્રલ થીમ, સેન્ટ્રલ આઈડિયા, લોજિકલ ક્વેશ્ચન્સ, આખું ઘુમેડી નાખશું આપણે કન્ટેન્ટ અને પેડાગોજીને. રાઈટ? સો એના માટે આપણે તૈયાર રહેવાનું છે. અને જે 1 માર્કના ક્વેશ્ચન્સ છે એની ટેસ્ટ પણ આવી જશે. ટ્રુ ફોલ્સ હોય કે મેચ ધ પેર હોય કે બીજું શું પૂછી શકે, એ લોકો ફિલ ઇન ધ બ્લેન્ક પૂછી શકે. 1 માર્કની અંદર જે પોસિબિલિટી છે આવી વસ્તુ એ પૂછી શકે. એ બધી વસ્તુઓનો દાટ વાળી દઈશું, પણ મેઇન્સ ક્લિયર કરીને રહેશું. તમે છો, હું છું, તમે છો. તમે મારા સપોર્ટમાં છો, હું તમારા સપોર્ટમાં છું. રાઈટ? તો રોજની કલાકો લઈને આપણે આજથી જ મંડી પડવાનું છે. 2 દિવસની ઓફરનો લાભ લેજો. પછી આવશે તો પછી કોઈ ઓફર, મને જનરલી ઓફર ગોઠવતા નથી આવડતું, કારણ કે એટલો બધો સમય પણ રહેતો નથી. તો તમારું સ્વાગત છે હર્ષ બારસે એપ્લિકેશનની અંદર. લોટ્સ ઓફ સ્ટુડન્ટ જોડાઈ ગયા છે અને એ લોકો વિશ્વાસ જે જતાવ્યો છે, જે વિશ્વાસ મૂક્યો છે. ઘણા સ્ટુડન્ટ્સ તો એવા છે કે સાહેબ તમારા છેલ્લા 10 જ દિવસના વિડીયો જોયા હતા, અમારી પ્રિલિમ પરફેક્ટ ગઈ. ખાલી 15 દિવસના વિડીયો જોયા હતા, પહેલાં કેમ કોર્સ ના મળ્યો? આપણે એ રીતની એટલી કલાકોની મહેનત કરાવેલી છે, ખડે પગે ઊભા રહીને. મેઇન્સ માટે મરી પડશું આપણે, પણ મૂકીશું નહીં. રાઈટ? ચલો, બીજા કંઈ પ્રશ્નો હોય તો તમે ફોન કરી શકો. ધીસ ઇઝ ધ નંબર ઓફ માઇન.
એને આપણે મળીએ છીએ મેઇન્સની અંદર.